મિત્રો, આજની તારીખે પણ દુનિયામાં એવા ઘણા દેશ છે કે જ્યાંના વિચિત્ર કાયદાઓ વિશે સાંભળીને આપણને હસવું આવે અને આશ્ચર્ય થાય. પરંતુ એક દેશમાં મહિલાઓ માટે એક એવો અજીબ કાયદો છે જેના વિશે સાંભળીને પારાવાર દુઃખ થાય. આ દેશ એટલે ઉત્તર કોરિયા અને ત્યાંના તાનાશાહ કિમ જોંગ ઉનના શાસનમાં મહિલાઓ માટે એવો વિચિત્ર કાયદો છે કે ત્યાંની મહિલાઓ સેનેટરી પેડ્સનો ઉપયોગ નથી કરી શકતી. ત્યાંના લોકલ સ્ટોર્સમાં ખોરાકથી લઈને ઘરગથ્થુ બધી જ વસ્તુઓ મળી જશે, પરંતુ સેનેટરી પેડ્સનું એક પણ પેકેટ નહીં મળે. તમે માનશો નહીં કે મહિલાઓ માટે ટેમ્પન અને પીરિયડ પેન્ટી જેવી મૂળભૂત વસ્તુઓ પણ આ દેશમાં સંપૂર્ણપણે ગેરકાયદેસર માનવામાં આવે છે. સરકારની કડક નીતિઓ વચ્ચે સ્ત્રીઓ કાપડના પેડ્સ બનાવે છે, જેને વારંવાર ધોવામાં આવે છે અને ફરીથી ઉપયોગમાં લેવાય છે. મિત્રો, હદ તો ત્યાં થઈ ગઈ કે મહિલાઓ કાપડના પેડ્સને ધોઈને તડકામાં સૂકવી પણ નથી શકતી, કારણ કે આવા પેડ્સને ઘરની બહાર લટકાવવાને સામાજિક રીતે અપમાનજનક માનવામાં આવે છે. છે ને અજબ દેશનો ગજબ કાયદો? દેશ દુનિયાની આવી જ અવનવી અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.